નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જિજ્ઞા બુઆ એજ્યુટેક ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે મારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને હા, લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં। આજે આપણે જોઈશું ધોરણ 7 વિજ્ઞાન પાઠ 2 પ્રાણીઓમાં પોષણ સ્વાધ્યાય કાર્યનું સંપૂર્ણ સોલ્યુશન। તો અહીં આપણે સ્વાધ્યાય કાર્ય આપેલું છે, તેમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો। તો ખાલી જગ્યામાં આવશે અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ અને મળોત્સર્જન એમ મનુષ્યમાં પોષણ માટેના મુખ્ય તબક્કા છે। બી, યકૃત માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। સી, જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પર કાર્ય કરે છે। અહીં જે રેડ કલરના તમને આપેલા છે એ બધી ખાલી જગ્યાના જવાબ છે। ડી, નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળી જેવા પ્રવર્ધો આવેલા છે, જેને આપણે રસાંકુરો કહીએ છીએ। ઈ, અમીબા ખોરાકનું પાચન અન્નધાનીમાં કરે છે। બધી જ ખાલી જગ્યાઓના જવાબ ઉપર તમને આપેલા છે। હવે તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 2, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ કરો। તેમાં પેલું છે સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે, તો ખોટું છે એટલે એફ આવશે। બી, જીભ લાળ રસને ખોરાકમાં ભેળવવામાં મદદ કરે છે, સાચું ટી। સી, પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે, તો સાચો જવાબ છે એટલે આવશે ટી। ત્યારબાદ આપણે જોઈશું ડી, વાગોળનાર પ્રાણીઓમાં ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે, તો જવાબ આવશે સાચો ટી। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3, સાચો વિકલ્પ પસંદ કરો। એમાં એ છે લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે। બી, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે, તો જવાબમાં આવશે મોટા આંતરડામાં। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, કોલમ 1 ને કોલમ 2 સાથે જોડવાની છે। તેમાં પહેલું આપેલું છે કાર્બોદિત, તો જવાબ આવશે બી, તેની સામે શર્કરા। બીજું છે પ્રોટીન, તો પ્રોટીનની સામે જવાબ આવશે સી, એમિનો એસિડ। ત્રીજું છે ચરબી, તો ચરબીની સામે જવાબ આવશે એ, ફેટી એસિડ અને ગ્લિસરોલ। જો તમને ન સમજાય તો નીચે ઉત્તર આપેલા છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5, રસાંકુરો એટલે શું, તેનું સ્થાન અને કાર્ય જણાવો। તો જવાબમાં આવશે નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના પ્રવર્ધો જોવા મળે છે, તેને રસાંકુરો કહે છે। તેનું સ્થાન, રસાંકુરો નાના આંતરડાની અંદરની દિવાલમાં આવેલા હોય છે અને તેનું કાર્ય, રસાંકુરો પાચિત ખોરાકની શોષણ સપાટીમાં વધારો કરે છે, આથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 6, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે, ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે, તો જવાબમાં આવશે પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે, નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે। ત્યારબાદ આપણે જોઈશું પ્રશ્ન નંબર 7, કયા કાર્બોદિત ઘટકો છે જેનું વાગોળનાર પ્રાણીઓ પાચન કરી શકે છે પરંતુ મનુષ્ય કરી શકતા નથી અને શા માટે, તો ઉત્તરમાં આવશે ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત હોય છે। વાગોળનાર પ્રાણીઓ સેલ્યુલોઝને પચાવી શકે છે, જ્યારે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। કારણ છે વાગોળનાર પ્રાણીઓમાં અન્નનળી અને નાના આંતરડા વચ્ચે કોથળી જેવી રચના આવેલી છે, જેને આપણે અધ્યાંત્ર કહે છે। તેમાં સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા હોય છે, આથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલા સેલ્યુલોઝને પચાવી શકે છે। આ બેક્ટેરિયા મનુષ્યમાં આવેલા હોતા નથી, તેથી મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતા નથી। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 8, આપણે ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે, તો જવાબમાં આવશે ગ્લુકોઝ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે। ગ્લુકોઝને ખોરાક તરીકે લેવાથી તે સીધો જ રુધિરમાં શોષાય છે। રુધિરમાં શોષાયેલ ગ્લુકોઝ શરીરના કોષોમાં વહી ઓક્સિજન સાથે મંદન પામી શક્તિ મુક્ત કરે છે, તેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9, જે પાચન માર્ગનો ભાગ છે તેની સામે સાચો જવાબ લખવાનો છે। એમાં પહેલું છે ખોરાકનું શોષણ, તો જવાબ આવશે નાનું આંતરડું। બીજું, ખોરાકને ચાવવાની ક્રિયા, તો જવાબ આવશે મુખ ગુહા। ત્રીજું, બેક્ટેરિયાને મારવાની ક્રિયા, તો જવાબ આવશે જઠર। ચોથું, ખોરાકનું સંપૂર્ણ પાચન, તો જવાબ આવશે નાનું આંતરડું। પાંચમું, મળ નિર્માણ, તો જવાબ આવશે મોટું આંતરડું। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10,
અમીબા અને મનુષ્યના પોષણમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો. તો ઉત્તર છે અમીબા અને મનુષ્યના પોષણમાં સામ્યતા બંનેમાં ખોરાક ગ્રહણ, ખોરાકનું પાચન, પચેલા ખોરાકનું શોષણ અને અપાચિત ખોરાક શરીરમાંથી નિકાલ પોષણના તબક્કા તરીકે જોવા મળે છે. અમીબા અને મનુષ્યના પોષણમાં જુદાપણું. અમીબામાં ખોરાક ગ્રહણ ખોટા પગ વડે અને પાચન અંધાનીમાં થાય છે, જ્યારે મનુષ્યમાં ખોરાક ગ્રહણ મુખ વડે અને પાચન માર્ગમાં થાય છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 11. કોલમ 1માં આપેલી વિગત અને કોલમ 2 સાથે જોડો. તેમાં પહેલું છે લાળ ગ્રંથિ. તો લાળ ગ્રંથિ સામે જવાબ આવશે સી, લાળ રસનો સ્ત્રાવ. બીજું છે જઠર. તો જઠરની સામે જવાબ આવશે ડી, હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ. ત્રીજું છે મળાશય. તો મળાશયની સામે જવાબ આવશે ત્રીજું છે યકૃત. તો યકૃતની સામે જવાબ આવશે એ, પિત્તરસનો સ્ત્રાવ. ચોથું છે મળાશય. તો મળાશયની સામે જવાબ આવશે બી, અપાચિત ખોરાકનો સંગ્રહ. પાંચમું છે નાનું આંતરડું. તો તેની સામે જવાબ આવશે ઈ, પાચન પૂર્ણ થાય છે. અને છઠ્ઠું છે મોટું આંતરડું. તો તેની સામે જવાબ આવશે એફ, પાણીનું શોષણ. જો તમને જવાબ ન સમજાય તો નીચે ઉત્તરમાં આપેલા છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 12. પાચન તંત્ર દર્શાવતી આકૃતિમાં નામ નિર્દેશન કરો. તમને ખાલી આકૃતિ આપેલી છે, એમાં તમારે નામ નિર્દેશન કરવાનું છે. અહીં મેં આપેલું છે ઉપરથી નીચે સુધી બધા ક્રમવાઇઝમાં નામ દર્શાવેલા છે. અન્નળી, જઠર, સ્વાદુપિંડ, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર. અને આપણે ડાબી બાજુએ આપેલા છે જે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ હોય તેને આપણે પક્વાશય કહીએ છીએ. અને જે ટૂંકું અને પહોળું આંતરડું આપેલું છે તેને આપણે મોટું આંતરડું કહીએ છીએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 13. શું આપણે માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો. તો જવાબમાં આવશે કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થ છે. સેલ્યુલોઝ આપણે માટે અપાચ્ય પદાર્થ છે. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ સેલ્યુલોઝ, ખનિજ ક્ષારો અને વિટામિન થોડા પ્રમાણમાં મળે, પરંતુ શરીરને જરૂરી બધા ઘટકો મળી શકે નહીં. કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા અગત્યના ઘટકો વગર આપણું શરીર અસ્તિત્વ ટકાવી શકતા નથી. અહીં આપણું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ થાય છે, જે તમે સંપૂર્ણ સ્વાધ્યાય કાર્ય જોઈ શકો છો. સરળતાથી મેં જવાબ આપ્યા છે. આભાર.